બીજું બગદાણા થાય આ લોકોને બસ હપ્તાથી જ મતલબ છે, કોઈને કઈ તપાસ કરવામાં નથી જરૂર. એટલે હિન્દુ સમાજ નમાલો નથી, બરાબર. અવારનવાર આ લોકો દ્વારા આપણા એરિયામાં આવીને હિન્દુના દીકરાઓને મારવામાં આવે છે, તો શું પોલીસની જરૂર શું છે? તારા મારી દો પોલીસ સ્ટેશનને, બહિષ્કાર કરો ઉના પોલીસનો. પોલીસની સામે ગુનેગાર ઉભા છે એટલે હું પોલીસ હપ્તા આપે છે શા માટે? અને વાત આ સમાજની નથી, અત્યારે અમારા પરિવાર ઉપર આવી. સમસ્ત પોલીસ સમાજના આગેવાન તરીકે શ્રી ઉનાનું સંચાલન કરું છું. અને આ જે રાતનો બનાવ જે બનેલો છે, જે હિન્દુ એરિયાની અંદર આવી અને આ જે આવીને કોળી સમાજના છોકરાને, અમારા સમાજના છોકરાને બેરંગથી મારવામાં આવેલો છે. તેથી 14 જણા હતા, છતાં પોલીસ સ્ટેશનની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે અમે વડલા પોલીસ ચોકીએ સામેથી જોઈએ કે છતાં એ લોકો સામે ઊભા છે, છતાં એ લોકો આરોપી તમામ આરોપીઓ અહીંયા વડલા પોલીસ ચોકીની સામે ઊભા છે, છતાં પોલીસ એને પકડતી નથી, કોઈ જાતનું એક્શન લેતા નથી. પોલીસ સમાજ અમે અત્યારે આવેદનપત્ર દેવાની અત્યારે વિચારણા કરીએ છીએ અને ગામ બંધ કરવાનું. એટલે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવશે તો આનું પરિણામ વધુથી ગંભીર આવવાનું છે. હિન્દુ સમાજના વિડીયો ઉતારીને વાયરલ કર્યા છે, જે વિડીયો પણ વાયરલ કરેલો છે. આ લોકોએ જે વિડીયો વાયરલ કરેલો છે હિન્દુ વિરોધમાં, કે જે એક તરફી વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે તમે શું હિન્દુ લોકો કરી લીધું અમારું, તમે તમારા એરિયામાં આવી અને ગમે ત્યારે ગમે કરી શકીએ છીએ. અને આ લોકો શું કહેવા માંગે છે, શું બાંગ્લાદેશ બનાવવા માંગે છે કે શું કરવા માંગે છે, એ કોઈ નિર્ણય લઈ શકતું નથી. પોલીસની સામે ગુંડાઓ તત્વો અને વડલા પોલીસ ચોકીની સામે બધા આરોપીઓ ઊભા છે, છતાં કોઈ એક્શન લેવામાં આવેલ નથી.